હિતેશ સંઘવી ઉપપ્રમુખ ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશન માંગના આથોડ જુનાગઢ આજે બપોરે 3:45 વાગે શક્તિ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન જે 45 ફૂટની ખૂણોની દુકાન છે એ દુકાન ઉપર નાનકડો વેપારી જે 3 વર્ષ પહેલા સોડાની રેકડી હતી એને લગભગ 4-5 લાખમાં ખૂણો વેચાતો લીધો અને પોતે ધંધો કરતો હતો। હવે એ સમયે બપોરના સમયે ગરમીનો સમય હોય ત્યારે ઠંડા પીણાના ઘરાકો આવતા હોય। એ સમયે 2 બાઇક વાળા આવીને ત્યાં બાઇક રાખી મેં કીધું ભાઈ થોડીક આઘી રાખો, મારી દુકાન પર વેપારનો સમય છે અને એમાંથી બોલાચાલી થઈ। બોલાચાલીમાં એ દુકાનવાળાનો આખો થોડો નીચે નાખી દીધો, સોડા બોટલો એના જ માથામાં વેપારીને મારી, 2 ભાઈને બરફ ભાંગવાના સુયાથી માર્યા, ડોલુથી માર્યા, એવા વિડીયો અને ફૂટેજ પણ છે। એટલે ફિલ્મી સ્ટાઇલથી આપણે જે પિક્ચરમાં જોતા હોય ને એવી રીતે તોડફોડ કરી નાખી છે। અને વેપારીઓ તો હંમેશા સમજી લો કબૂતર જેવી શાંતિપ્રિય પ્રજા છે, એ ક્યારેય કોઈની સાથે મારામારી સામે કરી પોતે પ્રતિકાર કરી શકતો નથી અને આ લોકોએ મારી અને પાછા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા, ગમને માર્યા છે સમજા। અને આ કેસમાં એ લોકો 451 ચેપ્ટર કેસ દાખલ કરવા માંગતા હોય। આરોપીઓને અવારનવાર આની પહેલા પણ જમીનની એફઆઈઆરની એક કોપી ડીવાયએસપી સાહેબને મોકલી છે કે આની પહેલા 15-20 દિવસ પહેલા પણ એ લોકો આવી છે મારામારી કરેલી છે। આ લોકોને હાલતા ચાલતા રોડ ઉપર ગમે ત્યાં આરોપીઓને મારામારી કરવાની આદત છે, તો એમની આદત નીકળી જાય એવા પગલાં લેવામાં આવે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ। અમારા વેપારી પણ હોસ્પિટલમાં દાખલ થયા છે, પણ એના 1.5-2 કલાક પછી પહોંચ્યા છે, એટલે અહીંથી મારી અને સીધા હોસ્પિટલમાં જઈને સૂઈ ગયા છે લોકો। છતાં પણ જે હોય તે કાયદાનું કામ કરશે અને શહેરની અંદર શાંતિ જળવાઈ રહે એવી આપના માધ્યમથી વિનંતી।